પીએમ મોદી હાલ અત્યારે વડોદરા ખાતે પહોંચી ચૂક્યા છે। સરદાર ધામમાં તેઓએ આ મૂર્તિનું અનાવરણ કર્યું છે। સરદાર ધામ 3ના કાર્યક્રમમાં હાલ અત્યારે પીએમ મોદી પહોંચ્યા છે। જે સરદાર સાહેબ છે તેમના ચરણોમાં તેઓએ પુષ્પ પણ અર્પણ કર્યા, મૂર્તિનું અનાવરણ કર્યું। તે સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત છે, આ સાથે હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે। ત્યારે પ્રધાનમંત્રી જેઓ વડોદરા ખાતે પહોંચી ચૂક્યા છે, પ્રધાનમંત્રીના પ્રવાસને લઈ વડોદરાવાસીઓમાં જોરદાર ઉત્સાહ છે। ત્યારે સરદાર ધામ 3ના કાર્યક્રમમાં હાલ અત્યારે તેઓ પહોંચ્યા છે। જે સરદાર સાહેબની મૂર્તિ છે તેમનું તેઓએ અનાવરણ કર્યું છે। જે 50 ફૂટ ઊંચી આ સરદાર સાહેબની મૂર્તિ છે તેમનું અનાવરણ કરવામાં આવ્યું। સરદાર સાહેબના ચરણોમાં પુષ્પ પણ પ્રધાનમંત્રી મોદીએ અર્પણ કર્યા છે અને હવે થોડી જ વારમાં તેઓ સભા સ્થળ પર પણ પહોંચશે। રોડ શો પણ તેઓ યોજવાના છે। ગદા સર્કલથી એરપોર્ટ સુધી પ્રધાનમંત્રી મોદી રોડ શો યોજશે। પીએમ મોદીના કાર્યક્રમને લઈ શહેરીજનોમાં ભારે ઉત્સાહ છે। આ ભવ્ય રોડ શોને લઈ તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। અલગ અલગ રૂટ પર 15 જેટલા સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે રાજ્યના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી પણ તે સ્ટેજ પર જોવા મળશે। મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો પણ સ્થળ પર હાલ અત્યારે ઉપસ્થિત છે। સરદાર સાહેબની 80 ફૂટની જે મૂર્તિ છે તેનું અનાવરણ પીએમ મોદીએ કર્યું છે। સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત છે, હર્ષ સંઘવી જેઓ નાયબ મુખ્યમંત્રી છે તે પણ તેમની સાથે ઉપસ્થિત છે। ત્યારે હવે પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત બદલ અભિવાદન આધારિત થીમ પર જે સ્ટેજ છે સભા સ્થળ પર તે તૈયાર કરવામાં આવ્યું છે। રૂટ પર વિવિધ પોસ્ટર, બેનર પણ લગાવવામાં આવ્યા છે। આ સાથે અલગ અલગ લાઇટિંગથી જે રોડ શોનો જે રૂટ છે તેને શણગારવામાં આવ્યો છે। રોડની બંને બાજુ 3 લેયર બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે। ગરમીને ધ્યાનમાં રાખીને ઓઆરએસ સહિતની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, કારણ કે પીએમ મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટતી હોય છે। પીએમ મોદીની એક ઝલક જોવા માટે લોકો સવારથી જ લાઇનમાં ઊભા હોય છે। ત્યારે આ કાળઝાળ ગરમી અને કાળઝાળ ગરમી વચ્ચે જે રૂટ છે રોડ શોનો તેમાં ઓઆરએસની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે કે કોઈ પણ લોકોને અગવડતા ન પડે। ત્યારે જે અલગ અલગ સ્ટેજ છે તે પણ તૈયાર કરવામાં આવ્યા છે। રોડ શોને ભવ્ય બનાવવા માટે રૂટ પર 15 અલગ અલગ સ્ટેજ તૈયાર કરાયા છે। સ્ટેજ પર અલગ અલગ રાજ્યના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી પણ જોવા મળશે। પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત બદલ અભિવાદન આધારિત થીમ પણ તૈયાર કરવામાં આવી છે। ત્યારે વડોદરાવાસીઓ કે જેઓમાં હાલ અત્યારે ચોક્કસપણે ઉત્સાહ છે, પીએમ મોદી વડોદરામાં છે અને જ્યાં સરદાર સાહેબની 50 ફૂટ ઊંચી પ્રતિમા જેમનું અનાવરણ પણ પીએમ મોદીએ કરી દીધું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા લોરેન્સ પણ ફોનલાઈનથી જોડાયા છે। જે લોરેન્સ, સરદાર પટેલની 50 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ પીએમ મોદીએ કર્યું છે, તેઓનો આગળનો કાર્યક્રમ શું છે? કેટલી વારમાં રોડ શો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના એરપોર્ટ ખાતે પહોંચ્યા અને તે બાદ સીધા જ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે સરદાર જે સંકુલ છે ત્યાં, અને ત્યાં જે સરદાર પટેલની 50 ફૂટ ઊંચી જે પ્રતિમા છે અને પ્રતિમાને તેમણે રિબિન કાપી અને ઉદઘાટન કર્યું છે। અને તે સાથે જ જે સંકુલ 3 છે, સરદાર ધામ સંકુલ 3, તેનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે। 150 કરોડના ખર્ચે આ નવીન ડોક્ટર દુષ્યંત અને દત્તા પટેલ સંકુલ ઉભું કરવામાં આવ્યું છે। યશસ્વી તેજસ્વી તારલાઓ માહિતી બદલ આભાર। यहाँ पर रह सकते हैं और नाम मात्र के शुल्क में उनके यहाँ रहने की व्यवस्था वहाँ यहाँ पर रहेगी। साथ ही साथ भोजन और ई पुस्तकालय की भी यहाँ पर सुविधा है। और इस हॉस्टल का उद्घाटन प्रधानमंत्री नरेंद्र मोदी ने अब से कुछ ही देर पहले किया है। प्रधानमंत्री इस वक्त बड़ोदरा में हैं। ये दृश्य हम आपको दिखा रहे हैं जब प्रधानमंत्री ने सरदार धाम परिसर का उद्घाटन किया। पाटीदार समुदाय के छात्रों के लिए ये छात्रावास परिसर बनाया गया है। 2021 में इसका निर्माण कार्य शुरू हुआ था और अब ये बनकर तैयार हो गया है। सरदार धाम ट्रस्ट की ओर से बनाया गया है और इसी तरह के 2 हॉस्टल पहले ही अहमदाबाद में हैं और ये तीसरा हॉस्टल बड़ोदरा में अब तैयार हो गया है, जिसका प्रधानमंत्री ने अभी उद्घाटन किया है। और पाटीदार समुदाय के जो कमज़ोर वर्गों के छात्र हैं उनके लिए काफ़ी फ़ायदेमंद ये हॉस्टल होने वाला है। यहाँ पर कम शुल्क में उनके रहने और खाने की व्यवस्था होगी। साथ ही साथ पढ़ाई के लिए यहाँ पर ई हॉस्टल, माफ़ कीजिएगा, ई पुस्तकालय और दूसरी व्यवस्थाएं भी काफ़ी अच्छी तरह से कमज़ोर वर्ग के छात्रों के लिए की गई हैं। अब से कुछ देर पहले के दृश्य हम आपको दिखा रहे हैं जब प्रधानमंत्री ने वहाँ पर सरदार धाम हॉस्टल का उद्घाटन किया।
और साथ ही साथ स्वागत क्षेत्र, भोजन क्षेत्र और ई पुस्तकालय का भी वहाँ पर प्रधानमंत्री ने अवलोकन किया। तो ये हम दृश्य आपको दिखा रहे हैं बड़ोदरा के। પીએમ મોદી હાલ અત્યારે વડોદરામાં છે અને તેઓએ સરદાર ધામમાં 50 ફૂટ ઊંચી સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ પણ કર્યું છે અને સરદાર સંકુલનું લોકાર્પણ કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા। તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમદાવાદમાં પહેલેથી જ 2 સરદાર સંકુલ છે અને ત્રીજી આ સરદાર સંકુલ જે વડોદરામાં બની। और वहाँ पर एक भव्य कार्यक्रम में प्रधानमंत्री ने वहाँ पर हिस्सा लिया और उसके बाद इस वक्त प्रधानमंत्री बड़ोदरा में हैं और ये जो दृश्य हम आपको दिखा रहे हैं ये बड़ोदरा में सरदार धाम हॉस्टल का उद्घाटन प्रधानमंत्री ने किया है। पाटीदार समुदाय के जो कमज़ोर वर्गों के छात्र हैं उनके लिए काफ़ी फ़ायदेमंद ये हॉस्टल है। करीब 2000 छात्रों के रहने की यहाँ पर व्यवस्था होगी और उनके भोजन और साथ ही साथ ई पुस्तकालय की भी यहाँ पर व्यवस्था की गई है। अब से कुछ देर पहले के दृश्य हम आपको दिखा रहे हैं जब प्रधानमंत्री ने इस हॉस्टल का वहाँ पर उद्घाटन किया और साथ ही साथ पूरा जो सरदार धाम परिसर है उसका मुआयना भी प्रधानमंत्री ने यहाँ पर किया। स्वागत क्षेत्र, भोजन कक्ष और जहाँ पर भोजन की व्यवस्था है, उसके अलावा किस तरह से यहाँ पर ई पुस्तकालय की स्थापना की गई है, वो सब मुआयना प्रधानमंत्री ने यहाँ पर किया है। तो काफ़ी महत्वपूर्ण शिक्षा के उद्देश्य से जो छात्र वहाँ पर रहेंगे या उसके अलावा दूसरे उद्देश्यों से वहाँ पर रहेंगे उनके लिए काफ़ी ये फ़ायदेमंद होने वाला है। पाटीदार समुदाय के छात्रों के लिए और ख़ासकर कमज़ोर वर्गों के छात्रों के लिए ये हॉस्टल यहाँ पर बनाया गया है। इस तरह के 2 हॉस्टल पहले ही अहमदाबाद में काम कर रहे हैं और ये तीसरा हॉस्टल बड़ोदरा में बनकर तैयार हो गया है जिसका उद्घाटन प्रधानमंत्री नरेंद्र मोदी ने किया। ત્યારે પ્રધાનમંત્રી મોદીએ વડોદરામાં સરદાર ધામનું આ લોકાર્પણ કર્યું છે। આ સાથે જ સરદાર સાહેબની મૂર્તિનું પણ અનાવરણ કર્યું। જે ઈ લાઇબ્રેરી છે, ઈ પુસ્તકાલય છે, તેમાં કેવા પ્રકારની સુવિધા છે, કઈ રીતે બાળકોને તે વધુ લાભદાયી થશે, આ તમામ જે માહિતી હતી તે તેઓએ મેળવી હતી। ભોજન કક્ષ સહિત અન્ય સરદાર ધામ જે છે તેમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે તે તમામ અંગે તેઓએ માહિતી મેળવી હતી। આ થોડી જ વાર પહેલાના દ્રશ્યો કે જ્યાં સરદાર ધામ જે સંકુલ છે તેમનું તેઓએ લોકાર્પણ કર્યું છે। પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થયું। સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે। આ ત્રીજી સરદાર ધામ સંકુલ, 2 જે સરદાર ધામ સંકુલ છે જે અમદાવાદમાં છે, આ ત્રીજી વડોદરામાં બનીને તૈયાર। हॉस्टल का उद्घाटन किया है और पाटीदार समुदाय के विद्यार्थी जो प्रतियोगी परीक्षाओं की तैयारी करते हैं उनके लिए ये हॉस्टल वहाँ पर उपलब्ध रहेगा और काफ़ी कम शुल्क में, यहाँ तक कि लड़कियों के लिए तो केवल वहाँ पर प्रतीकात्मक शुल्क लिया जाएगा। ये हॉस्टल बनकर तैयार हो गया है बड़ोदरा में, जहाँ प्रधानमंत्री ने अब से कुछ ही देर पहले बड़ोदरा में इस તો પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, પીએમ મોદી જે સરદાર સંકુલનું લોકાર્પણ કરી ચૂક્યા છે, આગળનો શું કાર્યક્રમ, કેટલી વારમાં રોડ શો? જો સરદાર સંકુલ જે વડોદરામાં બન્યું છે ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે। સૌથી પહેલા જે 50 ફૂટ ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે તેમનું અનાવરણ કર્યું, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। ત્યારબાદ જે હોસ્ટેલ બની છે હોસ્ટેલનું તેમણે નિરીક્ષણ કર્યું અને હોસ્ટેલનું નિરીક્ષણ કર્યા બાદ હવે થોડી વારની અંદર તે પહોંચી રહ્યા છે સ્ટેજ ઉપર। અહીંયા તેમનો અભિવાદન સમારોહ પણ છે અને પાટીદાર સમાજ દ્વારા સરદાર રત્નથી તેમને સન્માનિત કરવામાં આવશે। દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો એ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે આ અભિવાદન સમારોહનો સ્ટેજ છે ત્યાં પહોંચી ચૂક્યા છે। દ્રશ્ય આપ સ્પષ્ટપણે જોઈ શકો છો। થોડી વારમાં તેમનું ત્યાં અભિવાદન થશે। અભિવાદન થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા સંબોધન કરવાના છે। સંબોધન પૂર્ણ થયા બાદ તેમનો રોડ શો યોજાશે। આજે જગ્યા છે જે સરદાર ધામ આવેલું છે વડોદરાની અંદર ત્યાંથી રોડ શો શરૂ થઈ અને એરપોર્ટ સુધીનો આ રોડ શો રહેશે। રોડ શોની થીમની જો વાત કરીએ તો બંગાળની જીત જે ભારતીય જનતા પાર્ટીને મળી છે, ઘણા વર્ષોના સંઘર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી
આ વખતે યોજાયેલી ચૂંટણીમાં ત્યાં જીત હાંસલ કરી છે અને 2 દિવસ પહેલા ત્યાં શપથવિધિ કાર્યક્રમ પણ યોજાયો હતો. બંગાળના નવા મુખ્યમંત્રી સુવેન્દુ પ્રધાનનો ત્યાં અધિકારીનો જે શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો તેના 2 દિવસ બાદ ગુજરાતનો આ કાર્યક્રમ છે. અહીંયા સોમનાથ સવારે પૂજા કરી હતી સોમનાથ દાદાની અને ત્યારબાદ તે અહીંયા વડોદરા પહોંચ્યા છે. વડોદરાનો આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ જ્યારે પરત દિલ્હી જવા માટે નીકળશે ત્યારે અહીંથી સરદારધામથી એ રોડ શો શરૂ થશે. ગદા સર્કલથી આ રોડ શો એરપોર્ટ સુધીનો અંદાજિત 3 કિલોમીટરનો આ રોડ શો છે અને બંગાળની જીતની થીમ ઉપર આ રોડ શો યોજાવાનો છે. દ્રશ્ય બીજી તરફના પણ આવી રહ્યા છે. આ બે દ્રશ્ય પણ જોવાનો પ્રયાસ કરીશું કે જ્યાં રોડ શો યોજાવાનો છે ત્યાં પણ અત્યારે મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, વડોદરાની સામાન્ય જનતા છે, એ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે થઈ, તેમનું અભિવાદન કરવા માટે થઈ દ્રશ્ય જે દેખાય છે તેની અંદર વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દેખાય છે. વડોદરાના કલેક્ટર અત્યારે મહેશ બાબુ પણ દેખાઈ રહ્યા છે. અન્ય વડોદરા શહેરના જે હોદ્દેદારો છે, ભાજપ વડોદરા શહેરના હોદ્દેદારો, એ પણ રોડ શો ની જગ્યાએ અત્યારે જે વ્યવસ્થા હોય છે વ્યવસ્થામાં દેખાઈ રહ્યા છે. સાથે પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. આ રીતના બે દ્રશ્યો વડોદરાથી સામે આવ્યા છે. આ બંને દ્રશ્યોની અંદર એક અભિવાદન સમારોહ યોજાઈ રહ્યો છે અને બીજા જે રોડ શો ની તૈયારી હાલ થઈ રહી છે એ જ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે બંગાળમાં જે જીત મેળવી એ બાદ પ્રધાનમંત્રી જ્યારે વડોદરા આવ્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે થઈ અને કેટલો ઉત્સાહ, કેટલો જોશ જોવા મળી રહ્યો છે. કારણ એ છે કે 2014ની અંદર જ્યારે પ્રધાનમંત્રી માટેની ચૂંટણી નરેન્દ્ર મોદી લડ્યા હતા, 2 સીટ ઉપરથી આ ચૂંટણી તેઓ લડ્યા હતા. એમાંની પહેલી સીટ આ વડોદરા હતી અને બીજી સીટ એ વારાણસી હતી. તો વડોદરા એ પહેલેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લગાવ વડોદરા પ્રત્યે રહ્યો છે. કારણ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય નતા થયા અને સંઘનું કામ કરતા હતા ત્યારથી પણ તેમનો લગાવ વધારે રહ્યો છે. કારણ કે ઘણું કામ તેમણે સંઘ માટેની કામગીરી પણ વડોદરા શહેર અને વડોદરા જિલ્લાની અંદર તેમણે કરી છે, જેને લઈ અને આ તેમનો લગાવ છે. અને એટલા માટે જ વર્ષ 2014ની જે પ્રધાનમંત્રી બનવા માટેની જે ચૂંટણી લોકસભાની તેઓ લડ્યા હતા ત્યારે વડોદરા ઉપર તેમણે પસંદગી કરી હતી અને વડોદરા શહેર લોકસભા જે બેઠક છે તેમનું સ્વાગત અત્યારે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ પ્રધાનમંત્રીનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે, સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને થોડી વારની અંદર સરદાર રત્નથી તેમને સન્માનિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે શિક્ષણ ઉપર વધારે ભાર મૂક્યો છે. જી હિરેન, માહિતી બદલ આભાર.